પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 450થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો વિતરણ કર્યા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં ચંડીગઢમાં યોજાયેલ કાર્યક્રમમાં 450થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્યક્રમ મિશન રોજગારના ભાગરૂપે યોજાયો, જેમાં મુખ્યમંત્રી માને જણાવ્યું કે તેમને સરકાર યુવાનોને રોજગાર આપવાના પ્રતિબદ્ધ છે અને અત્યાર સુધીમાં 55,000થી વધુ સરકારી નોકરીઓ આપી ચૂકી છે. મુખ્યમંત્રી માને ભારપૂર્વક જણાવ્યું કે તમામ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં આપવામાં આવેલી કોઈ પણ નિમણૂકને કોર્ટમાં પડકારવામાં આવી નથી, જે સરકારની નિષ્ઠા અને પારદર્શિતાનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી માને પંજાબ યુવાનોને દેશમાં જ રોજગાર મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે રાજ્યમાં રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે, જ્યાં વિદેશ ગયેલા યુવાનો હવે પાછા આવીને અહીં સેવા આપી રહ્યા છે. તેમણે આ પણ જણાવ્યું કે બેરોજગારી અનેક સામાજિક સમસ્યાઓનું મૂળ છે અને સરકાર તેનો નિકાલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ માટે આગામી સમયમાં વધુ 50,000 નોકરીઓ આપવાની યોજના છે, જેથી યુવાનોને રોજગાર મળી શકે અને તેઓ સમાજના વિકાસમાં સહભાગી બની શકે.